હલો મિત્રો, હર હર મહાદેવ, જય ઉમિયા. આજે આપણે રોકાયા હતા હોટલ ગ્રીન વ્યૂ. આજે તારીખ છે 28/8/2025 અને ગુરુવાર. અને આપણે કંઈક કાલે રાત્રે શિરડી સાંઈબાબાના દર્શન થઈ ગયા છે અને અત્યારે હવે નીકળી રહ્યા છે ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. બોલો હર હર મહાદેવ. હેલો મિત્રો, સવારના 6:45 વાગ્યા છે અને અમે નીકળી ગયા છીએ હોટલ ગ્રીન વ્યૂ. આપણી ગાડી વોશિંગ થઈ ગઈને નીકળી રહી છે. હવે આપણે જવાના છીએ અહીંયાથી ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, જે અહીંયાથી 80 કિલોમીટર છે. હેલો મિત્રો, આપણે સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવે પર છીએ. અત્યારે શિરડી સાંઈબાબાથી ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે તૈયાર છીએ આપણે. અને આજનો આપણો સવારનો નાસ્તો છે સફરજન અને જામફળ વિથ ચાટ મસાલા. અને આજની ડ્રાઇવિંગ સીટ ઉપર છે જીતુભાઈ, જે 110-20 ચલાવી રહ્યા છે. અને અત્યારે બાકી છે આપણે 79 કિલોમીટર. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. એન્ટર થતા જ સરસ મજાનું માર્કેટ છે. મિત્રો, અંદર મોબાઈલ કેમેરા એલાઉડ નથી, માટે આપણે મોબાઈલ કેમેરા બહાર મૂકીને જવાના છીએ. આપણે અંદર દર્શન કરીને રિટર્ન આવીશું તો તમને બહારથી દર્શન કરાવીશું. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને બહાર. આજે આપણે 12 જ્યોતિર્લિંગમાંથી ચોથા જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છીએ. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગમાં એટલા સરસ દર્શન થયા છે કે અમારા 4 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થયા છે. તેમાં સૌથી સરસ દર્શન થયા છે, કેમ કે આ જ્યોતિર્લિંગમાં અમને જ્યોતિર્લિંગનો સ્પર્શ કરવા મળ્યો છે. ગૃહઘરમાં જઈને આપણે એની પૂજા કરી શકીએ છીએ અને ગંગાજળ પણ ચડાવી શકીએ છીએ. બીલીપત્ર, બીલીફળ, ધતુરો બધું આપણે બહારથી મેળવી શકીએ છીએ. અને આ દરેક વસ્તુ આ મંદિરની અંદર શિવલિંગ ઉપર ચડે છે અને આપણને પોતે જ ચડાવી શકીએ છીએ. જેથી આમ જ્યોતિર્લિંગના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. હેલો મિત્રો, આપણા બંને સાથીદાર આવી રહ્યા છે, જે અત્યાર સુધી ખરીદીમાં વ્યસ્ત હતા. જીતુભાઈને મહાદેવનો રંગ લાગ્યો છે. હવે જેમને રુદ્રાક્ષની માળા પહેરી દીધી છે આજથી. હર હર મહાદેવ. મિત્રો, હવે આપણે નીકળી રહ્યા છીએ ઇલોરાની ગુફાઓ, અને આ છે કૃષ્ણેશ્વર મહાદેવ નું પાર્કિંગ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઇલોરા કેવ્સ, એટલે કે ઇલોરાની ગુફાઓ.
તમે આને સ્કેન કરીને તેની માહિતી મેળવી શકો છો. આ છે ટિકિટ ઘર અને આની એન્ટ્રી ટિકિટ છે 40 રૂપિયા. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. અહીંથી આપણી એન્ટ્રી છે અંદર. અહીં સ્કેન કરવાનું છે ટોકન. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે સામે દેખાય છે ઇલોરા કેવ અને આપણે અહીં ઘણી બધી ઇલોરા કેવ છે જે આપણે આ ઇલેક્ટ્રિક વ્હીકલ દ્વારા જોવા જવાના છીએ અને આની અંદર બેસીને તમને દરેક ઇલોરા કેવ બતાવીશું અને આ વ્હીકલમાં બેસવા માટેની ટિકિટ છે 40 રૂપિયા પર પર્સન. તમે જોઈ શકો છો આપણે અહીં આ ગાડીમાં બેસીને જવાના છીએ. હાલો મિત્રો, આપણે નીકળી રહ્યા છીએ ઇલોરા કેવ જોવા માટે અને આપણી આ ગુફાઓ છે ટોટલ 34 અને આજના આપણા ડ્રાઈવર છે ગણેશજી. તમે જોઈ શકો છો સરસ એવા નજારા છે. આપણે અત્યારે ગોલ્ફ કારમાં ઇલોરા કેવની મજા લઈ રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો આ ઇલોરા કેવનો પૂરો નકશો છે અને સામે તમે જોઈ શકો છો જૈન ગુફા અને હિન્દુ ગુફા છે. આપણે અત્યારે ગુફા નંબર 34માં છીએ અને આપણા બંને લોકલાડીલા એવા સભ્યો બંને આવી ગયા છે. ને આપણે ગુફામાં પ્રવેશ કરીશું. આ ગુફા એક જ પથ્થરમાંથી બનાવેલી છે જે ભોખરા કટિંગ કરીને તમે જોઈ શકો છો અંદર ગુફામાં ઘણું બધું અંધારું છે. આ છે જૈન ગુફા જેમાં ભગવાન બુદ્ધની મૂર્તિ છે. તમે જોઈ શકો છો આ એક જ પથ્થરમાંથી બનેલી છે અને 2 માળની ગુફા છે. આપણે હવે બીજા માળે જઈએ છીએ. તમે જોઈ શકો છો આપણે અહીંના બીજા માળ ઉપર આવી ગયા છીએ. સદીઓના સદીઓ વર્ષ જૂની આ ગુફા છે જે મેં તમને સ્કેનર મોકલી રહ્યો છું. એ સ્કેનર સ્કેન કરતા જ તમને આની બધી ડિટેલ્સ મળી રહેશે. વધુ માહિતી માટે સ્કેન કરજો ગૂગલમાં. ઉપર તમે જોઈ શકો છો નાની નાની એવી સરસ મજાની ડિઝાઇન. ચાલો મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સરસ લોકેશન છે અને મસ્ત મજાનો ધોધ પડી રહ્યો છે. આ છે ગુફા નંબર 29. તમે જોઈ શકો છો એના થાંભલા કેટલા
મજબૂત બનાવ્યા છે. કેટલી સરસ મિત્રો, આ છે હિન્દુ ગુફા. તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની મૂર્તિ બનાવેલી છે અને કમસે કમ આ મૂર્તિ 20 ફૂટ મોટી છે. તમે જોઈ શકો છો અહીં શેર બનાવેલો છે અને સરસ મજાની અહીં શેર અધૂરો છે, લાગે છે ઉપરનો પથ્થર તૂટી ગયેલ છે. તમે આ ગુફાનો નજારો જોઈ શકો છો કે બંને પહાડ અલગ અલગ છે અને અહીંથી જોઈન્ટ હોવા છતાં પણ એને કોતરણી કરી છે અને કેટલી હાઈટથી કટિંગ કર્યો છે. આ વેન્ટિલેશન બનાવેલું છે. તમે જોઈ શકો છો અહીં કાચબાની કૃતિ ખાડો કરીને બનાવેલ છે. તમે જોઈ શકો છો અહીંયા એનું મોઢું છે, અહીં પગ અને બધું જ દર્શાવેલ છે. આમાં તમે જોઈ શકો છો કે 20-25 ફૂટ મોટી મૂર્તિ લગાવેલી છે અને અંદર આપણા ભોલેનાથ બિરાજમાન છે. હર 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 મહાદેવ. તમે જોઈ શકો છો કેટલી મોટી ગુફા છે. અહીં આપણું મહાદેવનું શિવલિંગ છે અને તમે એની આજુબાજુ પ્રદક્ષિણ પણ કરી શકો છો અને આ ગુફાનો નજારો તમે જોઈ શકો છો. કેટલી મોટી ગુફા બનાવેલી છે. આ આખી ગુફા ફક્ત એક જ પથ્થરમાંથી છે, કોઈ જોઈન્ટ નથી. તમે જોઈ શકો છો. આ અત્યારના એન્જિનિયરોને ખાસ અહીં જોવા આવવા માટે નમ્ર વિનંતી છે. કેટલી સરસ, અદ્ભુત અને વર્ષો જૂની કલાકૃતિ છે. તમે પિલ્લરની સાઈઝ જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે જીતુભાઈ ધોધનો આનંદ લઈ રહ્યા છે. કેટલો સુંદર નજારો છે જે હું તમને શબ્દોમાં નહીં વર્ણવી શકું. આ એન્જિનિયરનું એક જીવતું જાગતું ઉદાહરણ છે જે પરફેક્શન સાથે સરસ મજાની ગુફાનું આયોજન કરેલ છે અને તમે જોઈ શકો છો બંને દ્વારે બંને બાજુ સી લગાવેલા છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે પહાડને કટિંગ કરીને વચ્ચે વેન્ટિલેશન બનાવેલું છે. હેલો મિત્રો, હવે ઇલોરાની ગુફાઓ પછી અમે જવાના છીએ શનિ સિંગડાપુર, જ્યાં શનિ દેવના દર્શન થશે. અને હવે તમને ઇલોરાની ગુફાનું સૌથી સુંદર એવી કલાકૃતિ બતાવવાના છીએ, જ્યાં આખો બોખરો કટિંગ કરીને એક સરસ મજાનું મંદિર બનાવેલું છે. તમે થોડી જ વારમાં એને નિહાળશો અને મિત્રો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સરસ કેટલી સુંદર કલાકૃતિ છે.
તમે જોઈ શકો છો નાના નાના ગુફાઓ સાથે મસ્ત કલાકૃતિ વાળી મૂર્તિઓ. આ હાથી છે, આ સ્તંભ છે. હવે કેટલી પરફેક્ટ થી બનાવ્યો હશે કે અહીંયા નીચે જતા અહીંયા આટલો મોટો સ્તંભ આવશે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો કેટલું સુંદર કટિંગ કરેલું છે. તમને અહીંયા છીણી હથોડીના ડિઝાઇન ગા દેખાતા હશે. તમને હવે અંદરના દર્શન કરાવીશું. તમે જોવો છો મહાકાળી માની સરસ મજાની એવી મૂર્તિ બનાવેલી છે. આ બાજુ પણ બીજો સ્તંભ છે. તમે જોઈ શકો છો કેટલો પરફેક્શન, કેટલા માપ, પરફેક્ટ માપ સાથે અને ઝીણી ઝીણી કોતરણી સાથે. હવે હું તમને બીજા માળનું દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો અહીં અધૂરી મૂર્તિ છે. તમે જોઈ શકો કેટલું સરસ મજાનું મંદિર બનાવેલું છે. તમે અંદર જોઈ શકો છો સરસ મજાની મહાદેવની શિવલિંગ છે. અહીં આ મંદિરનો પાછળનો નજારો છે. તમે જોઈ શકો છો કે નાના નાના બીજા મંદિર પણ બનાવેલા છે. આ આપણું મહાદેવનું મુખ્ય મંદિર છે. તમે જોઈ શકો છો અમે કેટલી હાઈટમાં છીએ અને કેટલું પરફેક્શન સાથે કટિંગ છે. તમે સામેની દિવાલ ઉપર જોઈ રહ્યા છો કે છીણી હથોડી કરીને કટિંગ કરેલું છે. જીતુભાઈ ચાલીને થાકી ગયા છે અને મસ્ત ઠંડુ વાતાવરણ છે. તમે જોઈ શકો છો મંદિરની પાછળનો નજારો અને મંદિર આવા હાથી ઉપર રાખેલું છે. આ મંદિરના પાછળનો ભાગ છે. તમે જોઈ શકો છો આ મહાદેવના મંદિરની સામે અહીં પણ આપણે કોઠિયાનું સ્થાન આપેલું છે. અહીં મંદિરની એન્ટ્રી છે. અમે પહેલા બીજા રસ્તેથી અંદર ઘૂસ્યા હતા અંદર.
તમે અહીંયા મંદિરમાંથી બહારનો નજારો જોઈ શકો છો. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. કેવું છે મંદિર? કેવું છે મહાદેવનું? મસ્ત કામ કર્યું છે. જે પણ ઘૃષ્મેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા આવે છે તો એમને અહીં ઘૃષ્ણેશ્વર મહાદેવ થી ફક્ત 1 જ કિલોમીટરના અંતરે છે, તો દરેકે અહીંયા વિઝિટ કરવી. તમે જો કહો હાથીની સૂંઢ તૂટી ગઈ છે. એ રહી જાવું. તમે સામે જોઈ શકો છો એક મંદિરની અધૂરી કૃતિ દેખાય છે. તમે જોઈ રહ્યા છો આખું મંદિર હાથી અને સિંહ જેવી કલાકૃતિ થી જોડાયેલું છે અને આખું મંદિર સિંહ અને હાથી ઉપર હોય એવી કલાકૃતિ બનાવેલી છે પૂરા મંદિરમાં. તમે જોઈ શકો મહાદેવનું મંદિર અમે નીચેથી બતાવી રહ્યા છીએ. જેતુભાઈ દર્શનનો આનંદ લઈ રહ્યા છે મસ્ત મજાનો. મિત્રો, અમે તમને આટલું બધું બતાવી રહ્યા છીએ તો બીજાને પણ, તમે તો જોઈ રહ્યા છો પણ બીજાને પણ લાભ મળે એ માટે આપણી આ ચેનલને વધુમાં વધુ શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. તમે જોઈ શકો છો કેટલા બધા સિંહ અને હાથીની કલાકૃતિ છે. અમુક સિંહની અને હાથીની અંગો તૂટેલા છે. પથ્થરમાંથી પાણી જમી રહ્યું છે. આ એક જ બોખરામાંથી કટિંગ કરેલું છે. તમે અહીંયા બોખરામાં તમે છીણી હથોડીના માપ દેખી શકો છો. હેલો મિત્રો, આપણે હવે નીકળી ગયા છીએ શનિદેવ સિંગડાપુર, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જે એલોરાની કેવથી 105 કિલોમીટરના અંતરે આવેલું છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે શનિદેવ સિંગડાપુર. જે અહીંથી માત્ર 3 કિલોમીટર બાકી છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શનિ સિંગડાપુર અને પહેલાં આપણે બપોરનું ભોજન લઈશું અને પછી શનિદેવના દર્શન કરવા જઈશું. જ્યાં મંદિર સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 10 વાગ્યા સુધી ઓપન રહે છે. હેલો મિત્રો, આપણે ગઈકાલે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને આજે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે જઈ રહ્યા છે શનિ સિંગડાપુરના દર્શન કરવા અને એની પછી સાંજે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરી આવીશું તમને. તો આપણી સાથે જોડાયેલા રહેજો. આજે આપણા ટોટલ 5 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થવાના છે, જેમાં નાગેશ્વર, સોમનાથ, ત્રંબકેશ્વર, કૃષ્ણેશ્વર અને ભીમાશંકર. બોલો.
હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શનિદેવ સિંગડાપુર. જેતુભાઈ તેલ લીધું છે. તમે જોઈ શકો છો મંદિર. આપણે હવે થોડી જ વારમાં એના દર્શન કરાવીશું તમને. મિત્રો તમે જોઈ શકો છો શ્રી શનિ રાય મંદિર ના દર્શન કરો. અહીં આ મંદિર ખુલ્લા આસમાનની નીચે છે. તમે જોઈ શકો છો કે શનિદેવની બાજુમાં હનુમાનજીની નાની મૂર્તિ છે અને જેટલી સેવા શનિદેવ મહારાજની થાય છે તેટલી જ સેવા હનુમાનજીની પણ થાય છે. મહારાષ્ટ્રમાં હેલો મિત્રો, અહીંયા આવેલા છે શનિ કેતુ गुरु ये लिखा तो है JUPI बुध शुक्र चंद्र मंगल राहु આ છે ગ્રહોના દર્શન કરાવે છે તમને. હેલો મિત્રો, હવે આપણે થોડી જ વારમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ પહોંચવામાં ફક્ત 30 કિલોમીટર બાકી છે. તમે જોઈ શકો છો રસ્તો કે વરસાદ ચાલુ છે અને આપણે અત્યારે પર્વતની ગિરિમાળામાં છીએ અત્યારે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો મેપમાં કે કેવો વાંકા ચૂકો રસ્તો છે અને એ પણ પહાડની ઉપર છે અને વરસાદ પણ સાથે સાથે વરસાદ પણ ચાલુ છે. અને આજે અમે તમને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. અમે પહોંચતા 1 કલાકનો ટાઈમ લાગશે અને પહોંચ્યા છે પછી અમે તમને સરસ મજાના જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભીમાશંકર જ્યોતિર્લિંગ, જે અત્યારના 7:30 વાગ્યા છે અને મંદિરનો ટાઈમિંગ છે 10 વાગ્યાનો. બસ હવે સામે મંદિર છે. જો અંદર ફોન એલાઉડ હશે તો તમને દર્શન કરાવીશું. બોલો હર હર મહાદેવ. મિત્રો, આપ જોઈ શકો છો અત્યારે અમે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ. બાપુ અને જીતેન્દ્રભાઈ લાઈનમાં છે. હર હર મહાદેવ. આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ. સરસ મજાના દર્શન થઈ રહ્યા છે અમારા. આપ સર્વને નમ્ર વિનંતી છે કે દર્શન કરી શકે છે. હવે અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન હશે તો જ હું તમને બતાવી શકીશ. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે જોઈ શકો છો હવે 5 જ મિનિટમાં આપણા દર્શન થઈ રહ્યા છે. એનો ગર્ભગૃહ છે. તમે જોઈ શકો છો
અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છીએ. બાપુ અને જીતુભાઈ દર્શન કરીને આવી રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના દર્શન થઈ ગયા છે અમારા. અમે નસીબદાર છીએ કે અમને અહીંયા પણ જ્યોતિર્લિંગને સ્પર્શ કરવા મળ્યું છે. હવે અમે અહીંયાથી હોટલ રૂમ ઉપર જવાના છીએ. તો બોલો હર હર મહાદેવ. આજે આપણો નાસ્તો છે અત્યારનો સાંજનો ગરમા ગરમ મૂંગફળી અને અમેરિકન મકાઈ. અને અત્યારે મસ્ત વરસાદ છે અને આપણે બંને સભ્યો મગફળી ખાઈ રહ્યા છે.